મને ખબર છે, મને પ્રેમથી બોલાવીને વળી પાછી તું ઊંઘવાનું નાટક કરે છે, પણ કાંઈ વાંધો નહીં, મારી ચરોતરની ચંપા. आता है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी. ગોદડું ગંધાય છે, ધોતા નહીં હોય એમ લાગે છે. ઓહો, આધા ચાંદા પડા. અરે આ નાના નાના કાકરા કોણ મારે છે? કાંઈ વાંધો નહીં, મારી ચંપા, મને ખબર છે કે પ્રેમમાં પડેલાને શરૂઆતમાં નાના નાના કાંકરા ખાવા પડે છે અને પછી મોટા મોટા પથરા ખાવા પડે છે. પણ હવે તું મને વધુ ન તડપાવ મારી તપેલ તાવડી. મને તારા મોઢાના દર્શન કરાવ. અરે તારીને મારી વચ્ચે રહેલ આ ગંધાતા ગોદડાની દિવાલ દૂર કર અને મને તારા ચાંદા જેવા મોઢાના દર્શન કરાવ. તું નહીં કરાવ ને તો લે, હું જ અંદર આવતો રહું છું. અરે ચંપા, તને મૂછો કેદીથી ઉગી ગઈ? અરે તો મારી મૂછું છે, પણ તમારે ચંપાને ન દેવી જોઈએ ને. હરામખોર, તારા જાંગડામાં મારા ખાટલો મને બધું તમારો ટાંટિયો ભાંગી જાય ને, તમારો ટાંટિયો ભાંગી જશે. હવે જુઓ, તમને એક શિખામણ દઈ દઉં. આ તમારા આંગણામાં અડધી રાતે તમારા ખાટલામાં તમે ના સૂતા, ચંપાને સુવાડજો, નહીતર વળી પાછી તમારી મૂછું મારા મોઢામાં આવી જશે. સમજ્યા ને? મારી મૂછું તારા મોઢામાં મારો અડાચ્યો ભાગી ગયો હોય મારી. चल 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 चल, भाग भाग भाग. आशा, आशा, रुक जाओ पता, रुक जाओ. हाथ पांव टूट जाएंगे, लूली लंगड़ी हो जाएगी, मर जाओगी. भाग. अरे अजी भाग, अजी भाग. अरे झड़पती. धीरे. કમાલ છે. અબ્બુ મિયા, તમારું જે નુકસાન થશે એ હું ભરવા તૈયાર છું. મારા નુકસાનની વાત છોડો ભાઈ, મારે તમને એટલું જ કહેવું છે કે આ છોકરી કોઈ દિવસ તમને મુસીબતમાં મૂકશે. અગર લૂલી લંગડી થઈ ગઈ ને તો લોકો તમને કહેશે કે જુઓ, મા બાપ વગરની છોકરીનું ધ્યાન ન રાખ્યું. રોજ રોજની ફરિયાદો સાંભળીને હું તો આ છોકરીથી તંગ આવી ગઈ છું. હા, પણ અરે મારા તો કાન પાકી ગયા છે. મમ્મી, હું કાન પકડીને કૃષ્ણ ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે આજ પછી હું આજે તો હું તારા બધા સમ તોડી નાખીશ. ઊભી રહે. અરે ઊભી રહે તું. અરે બે સાવિત્રી, અરે આમ આમ ચાલ છે કે સાવિત્રી તું મારી વાત સાંભળ. સાવિત્રી, જો સાવિત્રી તું આ શું કરો છો? જવાન લડકી પર આમ હાથ ઉપાડાતા હશે? મારું તો કેવું છે, इसकी जल्दी से शादी करवा दो. अरे कौन करશે આ મુસીબત હારે લગન? આના લખણ જોઈને તો કોઈ લૂલો લંગડો આને પસંદ નહીં કરે.
અને તમે શું બાવળના ઠૂઠા નીચે મુભા પર સાંભળે રાખો છો? સમજાવ તમારી આ લાડકી ભાણેજને. શું કહું સાવિત્રી, તારા આટલા કહેવાથી પણ આની ઉપર કોઈ જાતની અસર થતી નથી. આ, પથ્થર ઉપર પાણી રેડવાનો શું અર્થ? એ જાણે ને એનું ભાગ્ય જાણે. અરે આ ખોરા. નહીં આવે, આજ નહીં આવે. ગમે તેટલી વાટ જોશો તોય આજ તો નહીં જ આવે. અરે લલ્લુ, હા, કોણ નહીં આવે? અરે ભાઈ, ઊંઘ ઊંઘ. ઓહ. પ્રેમમાં પડેલાને ઊંઘ હારે હાર્ડવેર હોય છે. અરે ભાઈ, આંખો બંધ કરીને સૂઈ જા. જેને મળવું હશે ને ઈ ઊંઘમાં જ છમ 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 કરતી આવીને મળી જશે. જેને મળવાનું મન છે એને ફરી મળાશે કે નહીં એ જ ખબર નથી. કાલ કામ પૂરું થતા પરમ દિવસે તો પાછા જવાનું છે. અરે તો પરમ દિવસે પાછો જઈને પાછો આવજે, પણ અત્યારે તો હુઈ જા. જો આણે રામ પાણે રામ, પીપળા ને પાને પાને રામ. રામે આપ્યા ગોદડા, સીતાએ આપ્યા વાણ. હવે તમે નિરાંતે પોઢો આત્મા રામ. તમે કહેશો તો હવે પોડવું જ પડશે ને ભાઈ લલ્લુ. હા, તો હવે પોઢો ને ગોદડા ઓઢો. હા, અરે એ શું કરે છે તું? અરે અરે આ જીપની બ્રેક ફેલ છે. અરે ગાંડી છોકરી, તું મરી જઈશ. એ ભાગ ભાગ. અરે તું જા. યસ બોસ. ચાલો ચાલો. અરે વાહ, આ તો શિકાર પોતે સામે ચાલીને આપણા હાથમાં આવી ગયો. પણ આ છોકરી તો બેહોશ છે બોસ. હોશમાં હોત તો કદાચ એ આપણા હાથમાં ના આવત. હવે એની બેહોશીમાં આપણે મદહોશ થઈ જશું. ઉઠાવો ને. તમે જરા આજુબાજુ ધ્યાન રાખો. અરે સુનિલ શેટ્ટી 10-15 જણાને પાડી દે તો હું તમારા જેવા 5-10 ટેટાને ન પાડી શકું? હું કોણ? લલ્લુ સાકર ટેટી. પસીનો પસીનો થઈ ગયો. અરે આશાબેન, આશાબેન. અરે
બેન ઉઠ. જો પેલા નીચના પેટનાને તો મારો ભાઈ મારે છે, હવે તને કોઈ ભય નથી. ઉઠ બેન ઉઠ. નાલાયકો મા બેનની મર્યાદા રાખતા શીખ્યા નથી. કોણ જાણે કઈ જાતના આ ગામમાં જન્મ્યા છે. ઉઠ બેન ઉઠ.